હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા એક સપ્તાહથી મેઘતાંડવ મચાવ્યું છે। ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં આવ્યા બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને જેના કારણે ગુજરાતભરમાં સાર્વત્રિક અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે હવે ગુજરાતના ઉત્તર, મધ્ય, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ ખમૈયા કરશે, પરંતુ હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ યથાવત રહી છે। ત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યાં હવામાન વિભાગ દ્વારા દર 3 કલાકે વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવે છે। ત્યારે આજે સવારે 10 વાગ્યાની આગાહી અનુસાર ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગરે પહોંચ્યું છે અને તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે। ઉલ્લેખનીય છે કે ગત 7 થી 8 દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે। ત્યારે આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, પરંતુ હવે આ તમામ સમસ્યાઓનો નિકાલ આવે તેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે ડીપ ડિપ્રેશન અરબ સાગરમાં પડી જશે અને હવામાન વિભાગ દ્વારા સવારના 10 વાગ્યાની આજની આગાહી અનુસાર આગામી 3 કલાક એટલે કે બપોર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ જોડાઈ ગયા છે। જે ચિરાગભાઈ, વાત કરવામાં આવે કે હાલમાં ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? હા, જરૂરથી આજનો દિવસ લઈને કાલ સુધીમાં એટલે ટોટલ 48 કલાકની અંદર આપણા ગુજરાતમાં જે આપણે સિસ્ટમ સક્રિય થઈ હતી અને છેલ્લા આપણે જે 23 તારીખથી જે વરસાદનો બીજો રાઉન્ડ જોઈ રહ્યા છે અને જે બે સિસ્ટમ સક્રિય થઈ રહ્યા છે ગુજરાતમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને તમામ આઈ થિંક ગુજરાતમાં કચ્છને છોડીને બાકી બધા વિસ્તારોમાં એ 4 દિવસોમાં જે વરસાદ થયો, એવી સેમ સ્થિતિ આવનારા આ 48 કલાકમાં કચ્છનો આખો જિલ્લો, ઇવન દો આપણે ગણીએ તો નીચે સૌરાષ્ટ્રની અંદર જે દ્વારકા છે, પોરબંદર છે અને અમરેલી, આ 4 મેઇન વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના હાલના મારા અનુમાન પ્રમાણે હું કહી રહ્યો છું। બીજી વસ્તુ કે જે ઇન્ટેન્સિટી આપણે છેલ્લા 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં જોઈ, રાજકોટ ને વડોદરાની જે સ્થિતિ થઈ, એવી સ્થિતિ કચ્છની અંદર કાં તો આપણે સૌરાષ્ટ્રના જે નાના મોટા જિલ્લા છે એની અંદર પણ એ સ્થિતિ પ્રતિ આપણને આવનારા 48 કલાકમાં જોવા મળશે, કારણ કે આવનારી સિસ્ટમ અત્યારે એટલી સક્રિય છે, એની પાસે વોટર કેપેબિલિટી અને બીજું એવું કહેવાય છે કચ્છને સૌરાષ્ટ્રની પાસે પોતાનો બી ભેજ છે, પોતાના ભેજના વાદળો છે, એટલે જયારે એ સિસ્ટમની જોડે ત્યારે આ ભેજ જોડાશે અને ભેજ જોડાઈ અત્યારે ઓલરેડી એ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, કચ્છમાં હવે વરસાદ સ્ટાર્ટ પણ થઈ ગયો છે, પણ આવનારા બપોર પછી લગભગ 2 વાગ્યાથી લઈને કાલના બપોરના 2 વાગ્યા સુધીમાં આ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ વધારે મતલબ અવિરત વરસી શકે તેમ છે અને લગભગ 10 ઇંચથી ઉપર વરસાદ થઈ શકે અમુક જિલ્લાની અંદર, એવી અત્યારે હાલનું મારું અનુમાન છે। જી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ વરસી શકે છે, ત્યારે આશરે કેટલા જે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કે પછી નોર્મલ વરસાદ વરસી શકે છે, એના લઈને કોઈ માહિતી? ના, પવનની સ્થિતિ થોડી વધશે, કારણ કે આ કચ્છનો જે આપણે બોર્ડરનો મતલબ કચ્છથી જે દરિયાનો વચ્ચેનો બોર્ડરનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના જે બોર્ડરનો જે વિસ્તાર, જે દરિયાની સપાટીની વાત કરું છું, બોર્ડર ઇન ધ સેન્સ, એ દરિયાના વિસ્તારની અંદર પવનનું જોર વધશે, હવાનું મતલબ જે એની ગતિ છે એ વધશેનું કારણ એક જ કુદરતી જ છે, કારણ કે જ્યારે આવી સિસ્ટમ સક્રિય હોય એટલે જેમ આપણે ડીપ ડિપ્રેશનની એક પેટર્ન છે કે ડિપ્રેશન જ્યારે દરિયાની કાંઠાના વિસ્તારોની નજીક જાય તો એનું પવનનું જોર અને હવાનું જોર વધી શકે। અત્યારે હાલમાં જે સમુદ્રની અંદર 3 ને 4 નંબરના સિગ્નલ નાખ્યા છે, તો બની શકે છે આવનારા 24 કલાકની અંદર આપણું ગુજરાતની જે બી એસડીએફ ઇન્ડિયાની ટીમ છે લગભગ 5 કે 6 નંબરનું સિગ્નલ નાખવું પડશે અને પવનની ગતિ હાલમાં અત્યારે 25 થી 35 કિલોમીટર પ્રતિ અવર છે, એ વધીને લગભગ 45 થી 55 કિલોમીટર સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે અત્યારનું આ જે સિસ્ટમ છે એ એટલી હેવી લોડેડ છે અને એની પાછો દરિયો મળે એટલે દરિયાનો ભેજ મળે એટલે એ ઓટોમેટિકલી એમાં એની મતલબ જેની સક્રિયતા એ વધતી જાય અને પવનની ગતિમાં પણ વધારો આપણને આવનારા 48 કલાકમાં જોવા મળે। જી ચિરાગભાઈ, કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ, યલો એલર્ટ છે?
હા, હું રેડ એલર્ટમાં અત્યારે કચ્છને નાખું છું. કચ્છની અંદર કચ્છ, અંજાર છે અને લગભગ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો આપણે દ્વારકા એ રેડ એલર્ટમાં છે. એટલે આ ત્રણ જે હું જે બોલું છું એ ત્રણ રેડ એલર્ટમાં છે. બાકીના બધા સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે પોરબંદર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દાદરાનગર હવેલી છે, એ બધાને હું ઓરેન્જ એલર્ટની અંદર નાખીશ. અને કચ્છના બીજા બી એના સિવાયના જેટલા જિલ્લા છે, મતલબ જે 2 જિલ્લાની વાત કરીએ છીએ અને બાકીના તમામ જિલ્લાને હું અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર હું પ્રસ્થાપિત કરીશ. કારણ કે અત્યારે સૌથી વધારે ઇન્ટેન્સિટી આવનારા 48 કલાકની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની ઉપરની વધારે અસર જોવા મળશે. અને એના કારણે થોડું ઘણું દક્ષિણ ગુજરાતની અંદર પણ આપણને વરસાદ જોવા મળશે, પણ દક્ષિણ ગુજરાતમાં એટલું બધું જોર નહીં રહે જેટલું જોર કચ્છમાં અને આપણને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જોવા મળશે. એટલે આ રીતના હાલની સ્થિતિ પ્રમાણે હું જોવા જઉં તો આવનારા 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્ર માટે બહુ મતલબ ગંભીર સ્થિતિ સર્જી શકે એવું હાલનું મારું અનુમાન છે. ચિરાગભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતમાં મેઘરાજા છેલ્લા એક સપ્તાહથી વરસી રહ્યા છે, ત્યારે આગામી 48 કલાકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, ત્યારે કચ્છ સહિત દેવભૂમિ દ્વારકા સહિત જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ ખાબકી શકે છે. ત્યારે જે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં હાલ તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જ્યાં આગામી સમયમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી SEOC સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ખાતે અહીંયા આવીને તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને કમિશનર કોર્પોરેશનની સાથે વિડીયો કોન્ફરન્સ કરી, સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આર્મ્ડ ફોર્સીસ ઓફ એજન્સીસ જેટલી છે એમાં કોસ્ટ ગાર્ડ, આર્મી, એરફોર્સ, RF, SDRF અને સાથે સાથે રાજ્યના જેટલા પણ વિભાગીય સચિવો છે એ બધા લોકો સાથે મુલાકાત એમની મિટિંગ થઈ અને મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્દેશ એમને આપ્યો. જે જિલ્લાઓમાં વધારે વરસાદ પડી છે એ તમામ જિલ્લાઓમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ એક કરીને તમામ કલેક્ટર જોડે વાત કરી છે. તમામ પ્રભારી સચિવશ્રીઓ પણ જિલ્લાઓમાં મુલાકાતમાં છે અને પ્રભારી મંત્રીશ્રીઓ પણ જે ભારે વરસાદના જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં એ લોકો બી છે. અત્યાર સુધીમાં જે IMDના ડેટાની વાત કરીએ તો આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ હજી હાઈ એલર્ટ છે, એટલે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને એ માહિતીથી અવગત કરાયું છે. આ સુધીમાં જે વરસાદનો આંકડો છે એ હવે રાજ્યમાં 100 કરતાં વધારે પર્સન્ટેજ થઈ ગયું છે અને 102% વરસાદ હજી સુધી આપણે મળી ગઈ છે. અને જેટલા પણ 5 રિજન્સ છે તમામ રિજન્સમાં એક્સેપ્ટ નોર્થ ગુજરાત, જેમાં લગભગ 90%ની આજુબાજુ વરસાદ છે, તમામમાં 100% કરતાં વધારે વરસાદ થઈ ગઈ છે. આપણે જે સ્થળાંતરણ છે એ ટોટલ સ્થળાંતર હજી સુધી જે ચોમાસાનું છે એ 23,871 છે અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 1696 છે. પણ આ છેલ્લા 3 દિવસમાં જે ડિપ્રેશનના કારણે જે વરસાદ થઈ છે એ ડિપ્રેશનના કારણે વરસાદ જે છે એમાં 6,440 લોકોનું ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં રેસ્ક્યુ સ્થળાંતર કરવામાં આવ્યું છે સેફ પ્લેસ ઉપર, અને એમના રહેવા અને જમવા માટે વ્યવસ્થાએ લોકલ તંત્રે કર્યું છે. એ જ રીતે રેસ્ક્યુની વાત કરીએ તો માત્ર આ 3 દિવસમાં 318 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં એરફોર્સની મદદ લઈને અને કોસ્ટ ગાર્ડની મદદ લઈને દ્વારિકા, મોરબી, દ્વારિકા, જામનગર અને વડોદરા આ 3 જિલ્લાઓમાં લોકોને હેલિકોપ્ટરની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે ટોટલ ડેથ છે આ 3 દિવસ દરમિયાન જે ડેથ થઈ છે એની સંખ્યા ટોટલ 15 છે, જેમાં લગભગ 7 થી 8 લોકો મકાન પડવાથી એમની ડેથ થઈ અને 2 જણાની ઝાડ પડવાથી મૃત્યુ થઈ, બાકી લોકો તળાઈ ગયા છે એના કારણે એમની મૃત્યુ થઈ છે. અને ટોટલ ડેથનો આંકડો છેલ્લા 3.5 માસનો 112 થયું છે. અત્યારે NDRFની તમામ પ્લાટૂન જે છે એ તમામ ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં તૈનાત છે 15. અત્યારે અમારી પાસે કોઈ રિઝર્વ નથી, પણ SDRF બી સાથે સાથે છે અને તમામ જિલ્લાઓ કવર કરી લીધા છે. અમુક જિલ્લાઓમાં ડેમ ઓવરફ્લો થવાના કારણે જે લોકો ફસાઈ ગયા હોય એના માટે આર્મીની પણ મદદ લીધી છે અને આર્મીમાં 5 એમના કોલમ, એક કોલમમાં 60 જવાનો હોય છે, મેડિકલ અને એન્જિનિયરિંગના લોકો પણ હોય છે અને તમામ ઇક્વિપમેન્ટ સાથે એ લોકો મોરબી, દ્વારિકા, વડોદરા, જામનગર, આણંદ અને ખેડા એ તમામ જિલ્લાઓમાં એ લોકો પહોંચી ગયા છે અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ જોડે એ લોકો સંપર્કમાં છે. એની સાથે સાથે અમારા જે જામનગરનું છે અત્યારે એક રેસ્ક્યુનું ઓપરેશન ચાલી રહ્યું, 2 રેસ્ક્યુનું ઓપરેશન ચાલી રહ્યું છે જે એરફોર્સ કન્ડક્ટ કરે છે. અત્યારે આશા રાખીએ કે સૂર્યાસ્ત પહેલાં એ લોકોનો પણ બચાવ થઈ જાય. તો અત્યારે ટૂંકમાં આ માહિતી છે જો લેટેસ્ટ છે અને આપના માધ્યમથી હજી પણ હું રિક્વેસ્ટ કરું છું કે લોકો જ્યાં ઓવરટોપિંગ થઈ રહી છે વરસાદને કારણે, રસ્તા ઉપર પાણી આવી ગયું, એમાં
જે છે ને જોખમ ન લે અને પોતાની સુરક્ષા પોતાના જે સાવચેતી છે એનાથી કરે અને અમને અને જિલ્લા વહીવટીતંત્રને પણ પૂર્ણ સહકાર આપે.